મિત્રો આજે હું આવી ગયેલો છું મોરબી રાજકોટ હાઈવે પર એક પ્રખ્યાત હોટલ ઢોસા 7માં। ત્યાં આપણે એ જોવાના છીએ કે તે લોકો કઈ રીતે ઢોસા બનાવે છે અને તેની યુનિકનેસ શું છે। તો મિત્રો આગળ સુધી વિડીયો જોજો। મિત્રો આ જોઈને તમને લાગતું હશે કે આ એક પિઝા છે, પરંતુ મિત્રો આ પિઝા નથી, તે આ ઢોસા છે। પિઝાની સ્ટાઇલમાં તેને બનાવવામાં આવે છે। તો કેમ છો મિત્રો, મજામાં? ફરીથી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે હું આવી ગયેલો છું મોરબી રાજકોટ હાઈવે પર, જે ઘણી ફેમસ હોટલ છે ઢોસા 7માં। તો અત્યારે અહીંયા હું આવી ગયેલો છું। તો મિત્રો તમને દેખાડું અહીંયા કેવી વેરાયટીઓ મળે છે અને કેવી ડિશિસ મળે છે। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। તો ચાલો મિત્રો આપણે જઈએ હોટલના કિચનની અંદર અને જોઈએ કે તે લોકો કઈ રીતે આ ઢોસાને બનાવે છે। સૌથી પહેલાં મિત્રો મને પસંદ આવ્યું પિઝા ઢોસા, તો તેને આપણે બનતા જોઈશું। ચીઝ પિઝાની વાત કરીએ તો મિત્રો તમે આ જોઈ શકો છો કે પિઝાની સ્ટાઇલમાં કઈ રીતે ઢોસાને બનાવવામાં આવે છે। હવે આપણે મિત્રો જોઈશું ચીઝ સ્પ્રિંગ રોલ ઢોસા કઈ રીતે બનાવવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઢોસો બની ગયા બાદ તેને આ રીતે રોલ કરવામાં આવે છે। તો ચાલો મિત્રો ટેસ્ટ કરીએ કે ચીઝ પિઝા કેવું લાગે છે સ્વાદમાં। તેના એડ્રેસ વિશે વાત કરીએ તો મિત્રો ધરતીધન હોટલ લજાઈ મોરબી રાજકોટ હાઈવે પર આવેલી છે આ હોટલ, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયાથી તમે નીકળો તો એકવાર જરૂર તમે મુલાકાત લો।